ભાઈઓ આજે હું ખૂબ જ ખુશ છું કારણ કે આપણા ગુજરાતના અને ભારતના પીએમ સાથે મારે મુલાકાત થઈ છે અને નવા પીએમ આપણા ભારતના બની ગયા છે તો જોઈ શકો છો તો પીએમ સાહેબ રામ રામ બોલો બોલો તો તમને પીએમ બનવાનો મોકો મળે ગુજરાતના પ્રધાનમંત્રી પહેલા ભારતના પ્રધાનમંત્રી બનવાનો તમને મોકો મળે તો તમે ભારતમાં પહેલું શું કામ સારું કરો? ફર્સ્ટ પહેલું કામ રોડ અને પાણી. રોડ અને પાણી એટલે ભૂખ મરા જો મોળ ધરમદે મારે કે થરવા લઈ જાય મજૂર મારો મળી ગયો કે સહી કરી રી કે માર તો હરિયાળી હરિયાળી ધૂળુડે બા આપણ જોઈ લો આજ બાદ રેત તો સૂકી પડી વાત તો સાચી વાત સાચી. ચાલો ફર્સ્ટ થી પહેલા બંદોબસ્ત પાણીનો પાણી કઈ રીતે લાવો? માવજીભાઈ દેસાઈ પાણી કઈ રીતે લાવો? પંડેર લાવવાનું. તમારો તાલુકો કયો લાગે? બનાસકાંઠા જિલ્લો ધાંગધ્રા તાલુકો. ધાંગધ્રા તાલુકો. પાણી કઈ જગ્યાએ તમે પાણી લાવો? પાણી કઈ જગ્યાએ લાવો? પાણી બરાબર ભાઈ જોઈ શકો છો અમારે સભા ભરી છે અને તમે જોઈ શકો છો અસંખ્ય લોકો મારી સાથે જોડાના છે અને અમારા પીએમ સાહેબ પણ જોડાના છે. પાણી કઈ રીતે તમે લાવો? પાણી લાવવા માટે પહેલી પ્રોસેસ પહેલું સૌથી પહેલા ગામનું તળાવ. તમે પાઇપલાઇન થી પાણી લાવો કે નેરથી પાણી? નેરથી. તો કયા નેરથી પાણી લાવો? અત્યારે તો વિચાર છે કે નર્મદા નેરનું પાણી. નર્મદા નેરનું પાણી કઈ નર્મદા કઈ જગ્યાએ નેર ચાલે? અત્યારે અમારા ગામથી 40 થી 45 કિલોમીટર દૂર ચાલે છે થરાદ સાચોરની બાજુમાં શીતળવાણા. પણ ત્યાંની સપાટી જોતા ધાનેરાની સપાટી ઊંચી કઈ રીતે પાણી કઈ રીતે લાવો તમે? આના એમાં વચ્ચે જોઈ લો મિત્રો વચ્ચે લોકોના ખેતર પણ આવે છે, અમુક લોકોના ઘર પણ આવે છે અને અમુક લોકોના ખેતર હોય એમનો રોજગાર હોય નાનો મોટો ધંધો કારખાના બીજા બધા વચ્ચે આવતા જ હોય છે. એવું તો હોય ને કે રસ્તા વચ્ચે નેર નીકળતી હોય. નેર લાવવાની તમારી પદ્ધતિ શું છે? ભૌગોલિક સ્થિતિ શું છે? કે સામરવાડા ગામ નજીક અમારું સ્થળ છે. બનાસકાંઠા જિલ્લાનું સૌથી નીચું સ્થળ હોય સામરવાડા ગામ. ત્યાંથી ડેમ ત્યાંથી પાણી પ્રોસેસ કરવું જરૂરી. પણ ડેમમાં સામરવાડા પાણી આવે કઈ રીતે? ક્યાંથી ઉપરથી ભગવાન વરસાદ આપે? ટેટોડામાં નેર ચાલે છે. ટેટોડામાં ગૌશાળા ચાલે અત્યારે. નેર ચાલુ છે ત્યાં. હા કેનાલ બનાવેલી પાણી નથી. હા ટોલ નાકું ટેટોડા ટોલ નાકું થી કંસારી ટોલ નાકું છે. કંસારી ટોલ નાકાની બાજુમાં જ નેર ચાલુ છે. હા અત્યાર સુધી કોઈ કંસારી નેર બનાવેલી છે. હા ડેમ દાંતીવાડા ડેમની ત્યાંની નેર. પણ એ તો ગ્રાન્ટ પાસ કરવા માટે એમના પેટ ભરવા માટે બનાવેલી છે. બાકી ખેડૂતો હાલ તો રોવે છે પણ એમાં પાણી આગળ પાણી નથી તો કેનાલમાં પાણી ક્યાંથી આવે? વાડામાં આવે. અત્યારે ડેમમાં પાણી કુવામાં ના વધા વાડામાં ક્યારે આવે? તો આગળ પાણી નથી તો નેરમાં કઈ રીતે પાણી? તમે કઈ રીતે પાણી લાવો ધાનેરામાં?